નમસ્કાર મિત્રો. આજે ફરીથી તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું, જે કચ્છ ભરતીનું વિશ્લેષણ છે અને વિદેશ સહાયક 2026 તો કેવી રીતે આખું કચ્છ ભરતીમાં પ્રોસેસ થઈ અને શા માટે જે 1488 જગ્યાઓ ખાલી રહી 2500 જગ્યાઓમાંથી કચ્છ ભરતીમાં, અને મેરિટ શા માટે ઊંચું ગયું. લાસ્ટમાં જોઈશું કે તમારું મેરિટ કેટલું થાય છે. એના રિલેટેડ કોઈ પ્રશ્નો હશે તો આપણે એનું ડિસ્કશન કરીશું. તો જોઈએ વિડીયો. બરાબર, તો હાલ અત્યારે 2026ના ફોર્મ ભરવાના ચાલુ છે ભરતી પ્રક્રિયાના વિદ્યા સહાયકના. તો તમે ઓલમોસ્ટ મને લાગે છે કે ફોર્મ ભરી દીધા છે, જે ટેટ વન પરીક્ષાઓ પાસ કરી દીધી છે. તો એના માટે આ વિડીયો છે કે શા માટે કચ્છની ભરતીનું આપણે એકવાર વિશ્લેષણ જોઈ લઈએ. કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ હોય છે અને શા માટે આપણને કેટલી જગ્યાઓ આપણને મળતી હોય છે. આ બધા ઘણા બધા પ્રશ્નો હોય છે. તમારા બી કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટમાં તમે લખતા રહેજો અને તમારું મેરિટ પણ તમે લખતા રહેજો, તો હું તમને આન્સર આપતો રહીશ. તમે અહીં જોઈ શકો છો કચ્છની ભરતી 2025નું ટોટલ 2500 જગ્યાઓ માટે જે પડી હતી જગ્યાઓ 2025માં, તો એમાંથી ખાલી 1012 જગ્યાઓ ભરાઈ હતી અને 1488 જગ્યાઓ ખાલી પડી હતી. એનું કારણ શું હતું પહેલાં તો આપણે જોઈ લઈએ. મોસ્ટ પ્રોબ્લી તમે જોઈ શકો ઓપનમાં ખાસ કરીને 1400 ખાલી 77 જગ્યા જ ભરાઈ હતી. ઓલમોસ્ટ એસસી અને એસસીબીસી તમે જુઓ છો એ બધી જગ્યાઓ પહેલા જ રાઉન્ડમાં ઓલમોસ્ટ પહેલા અને બીજા રાઉન્ડમાં ફૂલ થઈ ગઈ હતી. તમે જુઓ છો 183 જગ્યાઓ હતી, 183, અને ઈડબ્લ્યુએસમાં આપણે એસસીબીસીમાં 679 અને 679 એ બંને જગ્યાઓ ફૂલ થઈ ગઈ છે. જુઓ છો ઓપનમાં તો ખાલી 77 ભરાઈ અને 1141 જગ્યાઓ ખાલી રહી હતી. એ જ રીતે તમે જોશો કે એસટીમાં પણ ખાલી જગ્યાઓ રહી હતી અને ઈડબ્લ્યુએસમાં પણ ખાસી જગ્યાઓ ખાલી રહી હતી. કારણ કે આ મોસ્ટ પ્રોબ્લી જગ્યાઓ કચ્છમાં ભરાવાનું આ જ કારણ હતું કે 2011થી લઈને 2025 સુધી જેટલી જગ્યાએ ટેટ જગ્યાઓ પાસ કરી છે એ લોકો જેટલા બધા ઝંપલાવ્યા હતા, ઊંચું મેરિટ પણ ખાસું હતું ત્યાં આગળ. તો ત્યાં ઊંચા મેરિટના કારણે અને ખાસ કરીને કેટેગરી વાઇઝમાં જગ્યાઓ ઉમેદવારો વધારે હતા. અને એવું વસ્તુ એ થાય છે કે ઉમેદવારોને 90+ માર્ક્સ નથી હોતા અને ઘણી વાર એવું થાય છે કે ઉંમર 90+ માર્ક્સ હોય છે પણ ઉંમર એની ક્રોસ થઈ જતી હોય છે. તો એમને બાય ડિફોલ્ટ એમને કેટેગરીની જગ્યા જ લેવું પડે છે. અને ખાસ કરીને એસસી અને એસસીબીસીમાં તમે જુઓ છો બહુ જ ટફ કોમ્પિટિશન હોય છે. એવી રીતે તમે જનરલ જે લાસ્ટ 2025ની ભરતી ગઈ વિદ્યા સહાયકની 5 જગ્યાની, એમાં પણ તમે જુઓ છો કે કચ્છની ભરતીમાં સ્પેશિયલી 657 જગ્યાઓ ખાલી રહી હતી. એમાં પણ તમે જુઓ ને 573 જગ્યાઓ તો ઓપનમાં જ ખાલી રહી હતી. એસસી અને એસસીબીસીમાં તો એક બી જગ્યાઓ ખાલી રહી હતી. આ ત્રણ જે જગ્યાઓ ખાલી છે એ પણ તમે જોશો તે દિવ્યાંગો માટેની અનામત જગ્યાઓ તેમાંથી જ ખાલી હતી. ખાસ કરીને કોઈ નોર્મલ સીટો ખાલી રહી નહીં હતી. કારણ કે તમે જુઓ છો ત્યાં આગળ કોમ્પિટિશન બહુ જ છે. લાસ્ટ ટાઈમ પણ આપણે જોયું કે જે 5 હજારની જગ્યાઓ પડી હતી એમાં પણ 1700માંથી ખાલી 270 જગ્યાઓ એસસીમાં હતી અને 5000 જેવા ફોર્મ અહીંયા એસસીબીસીમાં પણ ભરાયા હતા. અને ઊંચું મેરિટ રહ્યું હતું ત્યાં આગળ 67ની આસપાસ. અહીંયા પણ એવું જ છે. તમે જોશો તો બહુ જ ઊંચું મેરિટ ગયું હતું. કારણ કે એ વખતે 2011થી 2026-25 સુધીના જેટલા બી ઉમેદવારો હતા બધા એટલે ખાસી જગ્યાએ ફોર્મ ભરાયા હતા. પ્લસ એમાંથી ઘણા એવું થયું હતું કે જે સામાન્ય ભરતીમાં લાગી ગયા હોય તો કચ્છ ભરતીમાં જતા નથી. તો એ રીતે જ છે. બીજી વસ્તુ આપણે જોઈએ અહીંયા કે હવે 2011ની 2026ની જે ભરતી છે એમાં 11000 વિદ્યા સહાયકો લેવાના છે. બરાબર, 11000 વિદ્યા સહાયકોનું પણ મેરિટ પ્રક્રિયામાં પણ આવું જ થશે. સપોઝ કે આપણે 11000 ભરતી આવી છે પણ 11000 ભરાવાની નથી, એ તો કન્ફર્મ જ છે. કારણ કે આપણે ભલે લાગતું હોય કે 8 થી 9000 પાસ થયા છે અને 11000 જગ્યાએ બધા ભરાઈ જશે. ના, એવું નથી. કેટેગરીની ખાસ કરીને એસસી અને એસસીબીસી આ બે કેટેગરીની જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના પૂરી છે. બે કેટેગરીની જગ્યાઓ ફૂલ જલ્દી ભરાઈ જશે પહેલા અને બીજા રાઉન્ડમાં. ઓલમોસ્ટ મેરિટ હાઈ જવાના ચાન્સીસ છે. ભલે તમે કહેતા અહીંયા તમે જોશો કે એસસી કેટેગરી આજે એકવાર આપણે જોઈ લઈએ કે કેટલી અનામત હોય છે ને આપણને કેટલી મળી હતી લાસ્ટ ટાઈમ તમે જુઓ કે એસસીની અનામત 7% હોય છે પણ 7% નથી મળી, 5.5%ની આસપાસ. કારણ કે રોસ્ટર પ્રમાણે એ લોકો કાઢે છે સરકાર કે રોસ્ટરમાં આટલી જગ્યાઓ ખાલી છે, પણ અનામત 7% હોય છે પણ એ 5.5%ની આસપાસ. એવી રીતે એસટીમાં 15%ની આસપાસ, એસસીબીસીમાં 27%, પણ લાસ્ટ ટાઈમ 27% નથી મળી. બહુ ઓછી જગ્યાઓ મળતી એસસીબીસીમાં, ત્યાં કોમ્પિટિશન બહુ જ વધારે હોય. ઈડબ્લ્યુએસમાં 10% અને જનરલમાં 41%. એમ કુલ 100% જગ્યાઓ હોય છે. આ રીતે જગ્યાઓનું વિશ્લેષણ થતું હોય છે. પણ લાસ્ટમાં શું હોય છે, હવે જિલ્લાની બદલી થઈ, જિલ્લા ફેર થઈ રહી છે, એના પછી એક રોસ્ટર નીકળશે અને રોસ્ટરમાં જેટલી જગ્યાઓ ખાલી રહેશે એ પ્રમાણે તમને જગ્યાઓ અહીંયા બતાવવામાં આવશે. પછી તમને 7% અને કદાચ 7%થી ઉપર બી થાય થોડી ઘણી અને 7%થી નીચે હોય, એ રોસ્ટર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. તો એ રીતે 2011ની ભરતીમાં પણ એ જ રહેશે. સપોઝ કે અત્યારે ત્યાં 7% પ્રમાણે એસસી કેટેગરીમાં ગણો તમે 700-750 જગ્યાઓ થાય 11000 અને ત્યાં 1500 ફોર્મ ભરાય તો શું થશે? તો બધાને જોબ લાગી હશે? ના, એમાં કેવું થશે કે જે અનામત જે એસસી કેટેગરી કે એસસીબીસીમાં પણ જે લોકો 90+ માર્ક્સ છે અને 33 એજ એ બોયની અને ગર્લ્સની 38 એમાં આવતા હોય તો જનરલમાં તમે લો તો નીચેની કેટેગરીવાળા વિદ્યાર્થીઓ જે તાલીમ મળતી હોય છે કે જેને મેરિટ ઓછું બને છે એ લોકોને ફાયદો થઈ શકે. અદરવાઇઝ ઘણા એસસી અને એસસીબીસીના કેટેગરીના માણસો રહી જવાની સંભાવના વધારે છે. અને ખાસ કરીને ઓપનમાં તમે અહીં જુઓ છો દર વર્ષે ઓપનમાં જગ્યાઓ ખાલી જ રહેતી હોય છે. કારણ કે કેટલા ઉમેદવારો ઓપનમાં પાસ થતા નથી, 90+ આવતા નથી અને બીજી કેટેગરી
તો લાસ્ટ ટાઈમની જેમ આમાં પણ 2011ની જે 11,000 ભરતી વિદ્યાસહાયકની ભરતી આવી રહી છે 2026ની, જેમાં અત્યારે તમારા ફોર્મ ભરાઈ રહ્યા છે, એમાં પણ એ જ વસ્તુ થવાની સંભાવનાઓ વધારે છે. જો કેટેગરીની જગ્યાઓ ઓછી આવે, ખાસ કરીને એસસી અને એસસીબીસી, તો ત્યાં આગળ જો અને કોમ્પિટિશન ત્યાં વધારે ટફ રહેશે. લાસ્ટ ટાઈમ તમને ખબર છે કે 67ની આસપાસ રહ્યું હતું, 67ની આસપાસ બંને કેટેગરીમાં. અને લાસ્ટ ટાઈમ કેટેગરીની જગ્યાઓ પડી જ નથી, કારણ કે ઉપરની ફર્સ્ટ અને સેકન્ડ રાઉન્ડમાં જ જગ્યાઓ ભરાઈ, પણ લાસ્ટ 67ની આસપાસ લગભગ બધાને સમાવી લેવામાં જેટલા હતા એટલા. આ વખતે પણ મને એવું લાગે છે કે 65 મેક્સિમમ 65ની આસપાસ લોકો સમાઈ જશે, અને 65 નીચે હશે એ લોકોને થોડું ટફ રહેશે. જો જનરલ માટે એલિજિબલ લોકો છે એ લોકો અહીંયા જનરલની સીટ લે છે તો સારું રહેશે, અદરવાઇઝ થોડું ટફ રહેવાનું જ છે આ વખતે 64 65 સુધી. તો મને અંદાજ છે, તમારું મેરિટ તમે અંદર કેટલું છે તમે કમેન્ટ્સમાં જણાવતા રહેજો, બરાબર. પ્લસ બીજી વસ્તુ એ બી થશે કે જે હાલ લાસ્ટ ટાઈમ કચ્છ ભરતીમાં આ ભરતીમાં લાગેલા છે શિક્ષકો, જે તમે જોયું છે ખાસી જગ્યાએ કે ભાઈ ઘણા લોકોએ એનઓસી લીધી છે, હવે એનઓસી લઈને જો જંપલાવવાનું છે આ ભરતીમાં, તો એ સીટો બી તમારી જવાની સંભાવનાઓ છે. તો એ જે લોકોને ઓલરેડી સરકારી નોકરી મળી ગઈ છે, અને એ લોકોને પણ હું નંબર અપીલ કરું છું કે પ્લીઝ, જો તમારે એટલી બધી જરૂર ના હોય અને જો તમે તો આ લોકો જે છે જેમને ખાસા સમયથી રાહ જોતા તેમના માટે પ્લીઝ સીટ રાખજો, કારણ કે તમે ઓલરેડી સરકારી નોકરી કરી રહ્યા છો અને આ બીજા લોકો ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા છે, બરાબર. હું માનું છું કે આ મહિલાઓ હોય તો એના માટે એ લોકો ટ્રાય કરતા હોય છે કે અહીંયા આવી શકે, ઊંચું મેરિટ હોય તો એ સીટ અહીંયાથી જઈ શકે છે. તો નીચા મેરિટવાળા લોકોને આ નુકસાન થવાની સંભાવનાઓ છે. અને ખાસ કરીને બીજા કેટેગરી બધાને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે બને ત્યાં સુધી શું કરો કે જનરલમાં જ જગ્યાઓ લો, જો તમે એલિજિબલ હોય તો નીચેવાળાને સીટ મળી રહે. તો આ છે કેટેગરી જગ્યાઓનું વિશ્લેષણ કચ્છ ભરતીનું, અને 2011માં શું થવાની સંભાવનાઓ છે. તમારી કેટલું મેરિટ બને છે તમે પ્લીઝ કમેન્ટ્સમાં જણાવજો. અને ફોર્મ રિલેટેડ કે પછી આ ભરતી પ્રક્રિયા રિલેટેડ તમને કોઈ બી ઇસ્યુ આવે છે કાં તો કોઈ બી પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સમાં જણાવતા રહેજો, હું તમને એનો આન્સર આપતો રહીશ. અને મારા લાસ્ટ બીજા વિડીયો બી છે, તમે ત્યાં જોઈ શકો છો. ક્વેશ્ચન આન્સર મેં કરેલા છે ભરતી રિલેટેડ, ફોર્મ કેવી રીતે ભરવું અને બીજા કોઈ બી પ્રશ્નો છે એ બી મેં વિડીયો બનાવ્યો છે, તમે ત્યાં વિડીયો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અને અહીંયા પણ તમે મને કમેન્ટ્સમાં જણાવી શકો છો. અને પ્લીઝ મારી ચેનલને શેર કરજો અને ગ્રુપમાં મિત્રો સાથે શેર કરજો, તો શું થશે કે તમને આખી ભરતી પ્રોસેસ છે આ ત્યાં જે 2026ની શરૂઆતથી લઈને એન્ડ સુધી તમને જે બી અપડેટ હશે હું તમને આ ચેનલ પર આપતો રહીશ. તો અને તમને ચેનલ પર તમને અપડેટ મળતું રહેશે, એટલે તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો ક્વેશ્ચન હશે તમે કમેન્ટમાં જણાવી દેજો. થેન્ક યુ.